નમસ્કાર. બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના તમામ ભાગો ભણી ચૂક્યા છે. હવે આ વિડીયો એકવાર ધ્યાનથી સાંભળજો. 20 થી 25 મિનિટનો વિડીયો હશે, પણ આની અંદર તમે ઇન્ટરનેશનલ લેવલે ભારતની આયાત નિકાસમાં જે સ્પર્ધાત્મક વાતાવરણ છે એને ખૂબ ઝીણવટપૂર્વક સમજી શકશો. એટલે આ વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળવાનો પ્રયત્ન કરજો. જુઓ, બેલેન્સ ઓફ પેમેન્ટના બંને વિડીયો આગળ મૂકેલા છે, 1 અને 2 કરીને. એ ધ્યાનથી સાંભળીને પછી જ આ વિડીયો સાંભળવાનો પ્રયત્ન કરજો. એક મેઇન વસ્તુ શીખવાની છે આપણે કે ઇન્ડિયાની અંદર બેંકના જે રેટ હોય છે, બરાબર, બેંકના જે રેટ હોય છે એ 12% લઈને 15%ની આજુબાજુ હોય છે. જ્યારે કોઈ વિદેશી છે દેશ, માન લો કે યુએસએ છે, તો યુએસએની અંદર વ્યાજનો દર ત્યાંની જે સેન્ટ્રલ બેંક હશે, બરાબર, જેવી રીતે કે આપણી આરબીઆઈ સેન્ટ્રલ બેંક છે, એવી રીતે ત્યાંની કોઈ સેન્ટ્રલ બેંક હશે 2 કે 3% પર લોનો આપતી હશે. હવે જ્યારે બેંકો 2 થી 3% પર લોનો આપતી હશે, તો ત્યાંના જે ઉદ્યોગ સાહસિક લોકો જે હશે, એ ઉદ્યોગ સાહસિક લોકો શું કરશે કે અહીંયાથી એ સસ્તા દરે લોન લેશે અને એ લોનો લઈ અને એ પૈસો ઇન્ડિયાના શેર માર્કેટમાં રોકાણ કરશે. કારણ કે તમે જાણો છો કે તમને ખબર છે કે કેપિટલ અકાઉન્ટની અંદર એફડીઆઈ એફઆઈ તરીકે આ લોકો અહીંયા ભારતના શેર બજારમાં પૈસા રોકે છે અને પોતાનું શેર હોલ્ડિંગ વધારે છે અને મેનેજમેન્ટમાં બેસે છે, પ્રબંધન કરે છે, સંચાલન કરે છે. હવે જ્યારે આ લોકો અહીંયા એફડીઆઈ એફઆઈની અંદર પૈસા જ્યારે રોકી દેશે અને આ લોકો ભારતની અંદર ડોલરનો ફ્લો વધારે દે છે. કોનો ફ્લો વધારે દે છે? ડોલરનો ફ્લો વધારે છે. હવે જ્યારે અહીંયા ડોલરનો ફ્લો વધી જશે તો તમને ખબર છે કે આપણી કેન્દ્રીકૃત બેંક, બરાબર, આરબીઆઈ ડોલર વધે ઘટે એના માટે ડોલરને ખરીદશે, કોઈક વાર ડોલરને વેચશે, કોઈક વાર આમ કરીને એક્સચેન્જ રેટને સ્ટેબલ રાખવાનો પ્રયત્ન કરે. પણ સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે આ લોકો અહીંયા આને એવું કહેવાય, જો યુએસએ 2% કે 3%, એનો મતલબ યુએસએ શું કરે છે? યુએસએ એક વિસ્તારવાદી નીતિ અપનાવવાનો પ્રયત્ન કરે છે, એક્સપાન્શનરી મોનેટરી પોલિસી અપનાવવાનો પ્રયત્ન કરે છે. જેનાથી શું થશે? તો વ્યાજનો દર ઓછો હશે તો લોકોના હાથમાં મની મલ્ટીપ્લાયર જે M3 એ વધારે જશે અને એ M3 વધારે જવાથી અહીંયા પૈસો લાવશે. હવે દેખો, આવું કરવાથી શું થયું? તો આ જે પ્રોસેસ અમેરિકા કરે છે, કે અમેરિકા જેવા બીજા જે ડેવલપ્ડ કન્ટ્રી કે એડવાન્સ કન્ટ્રીઓ કરે છે, એને કહેવાય ક્વોન્ટિટેટિવ ઇઝિંગ. શું કહેવાશે? ક્વોન્ટિટેટિવ ઇઝિંગ. આ પોલિસી અપનાવશે એટલે આ અહીંયાથી એમનો આખો ડાયોસ્પોરા વિશ્વમાં બધી જગ્યાએ ફેલાશે અને ત્યાં એફડીઆઈ એફઆઈમાં પૈસા રોકશે. કેમ? કારણ કે તમને ખબર છે કે અહીંયા એને બેનિફિટ 2% છે, તો અહીંયા કેટલો છે? 12 થી 15%. અને નાણાંનો ફ્લો, મની સર્ક્યુલર ઇકોનોમી આખી ચલાવશે જે બી દેશમાં જશે ત્યાં. તો એને ક્વોન્ટિટેટિવ એઝિંગ પોલિસી અપનાવી એમ કહેવાય. પણ જ્યારે એ માન લો કે અહીંયા વ્યાજનો દર વધારી દે, એ 10% કરી દે, 9% કરી દે, ત્યારે અહીંયાથી જેટલો એમનો ડાયસ્પોરા, એમના જેટલા ડાયસ્પોરા ઉદ્યોગ સાહસિકો બીજે જઈને જે રોકાણ કર્યું હશે, એ લોકો અહીંયા એક રિસ્ક છે એવું વિચારીને અહીંયાથી પોતાના શેર વેચીને, બરાબર, શેર બોન્ડ વેચીને રૂપિયાનું ડોલરમાં કન્વર્ટ કરી ફરી પાછા અહીંયા આવી જશે. તો આ જે પ્રોસેસ કરશે તો જે તે દેશની અંદર ડોલર ઘટી જશે. એનો મતલબ ડોલર ઘટશે, મતલબ ડોલર કેવો થઈ જશે? સ્ટ્રોંગ થઈ જશે. બરાબર, ડોલર કેવો થઈ જશે? સ્ટ્રોંગ થઈ જશે. અને જે તે દેશની કરન્સી હશે એ કરન્સી કેવી થઈ જશે? વીક થઈ જશે. બરાબર, આમ એટલે એ દેશને આયાતિત, કારણ કે તમને ખબર છે કે જો દેશની કરન્સી કેવી થાય? વીક થાય. કરન્સી વીક થાય તો એક્સપોર્ટ માટે સારું છે પણ ઇમ્પોર્ટ માટે નુકસાનકારક છે. પણ ભારત જેવો દેશ ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ પર જીવનાર દેશ છે, એટલે આપણે ત્યાં આયાતિત ઇન્ફ્લેશન આવવાની શક્યતા છે. અને આ જે એમની પોલિસી છે એ પોલિસીને કહેવાય ફેડ ટેપરિંગ. શું કહેવાશે? ફેડ ટેપરિંગ. શું કહેવાશે? ફેડ ટેપરિંગ. તો જો તમને કોઈ પૂછે કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ એટલે શું, તમે સમજાવી શકો છો કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ થવાથી ભારતની અંદર એફડીઆઈ એફઆઈમાં ફ્લો વધશે કે ઘટશે? વધશે. અને ફેડ ટેપરિંગ કરવાથી ઘટશે. એનો મતલબ તમને એમ પૂછે કે એવી કઈ પોલિસી છે કે જેના લીધે ભારતની અંદર રૂપિયો મજબૂત બનશે? ક્વોન્ટિટેટિવ એઝિંગ.
કેમ? કારણ કે ક્વોન્ટિટેટિવ એઝિંગના લીધે ડોલર ભારતમાં આવશે કે નહીં, ડોલરનો ફ્લો, બરાબર, એનો મતલબ ડોલર વધારે આવશે, બરાબર, તો આ રૂપિયો કેવો બનશે આપણો? સ્ટ્રોંગ બનશે કે નહીં? પણ જેવું ફેટ ટેપરિંગ અપનાવશે એટલે અહીંયાથી ડોલર બહાર જશે તો આપણું ચલણ કેવું બની જશે? વીક બની જશે, બરાબર. તો યાદ રાખજો કે રૂપિયો ક્યારે વીક બને છે, રૂપિયો ક્યારે સ્ટ્રોંગ બને છે અને કઈ પોલિસી છે, આટલું તમારા દિમાગમાં યાદ રાખજો. હવે અહીં દેખો, આગલા વિડીયોની અંદર પણ મેં તમને સમજાવ્યું છે, પણ અહીંયા હું થોડું તમને ડીપલી લઈ જવાનો પ્રયત્ન કરું છું અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. દેખો, માન લો કે આ એ કન્ટ્રી છે, આ બી કન્ટ્રી છે અને આ સી કન્ટ્રી છે. હું જે પણ શબ્દ બોલું તમામ શબ્દને ધ્યાનથી ઉતારવાનો પ્રયત્ન કરજો મગજમાં. આ એ ઇમ્પોર્ટર છે, બી અને સી ઇમ્પોર્ટર છે. માન લો અહીંયા એક દેશ છે ચાઇના, માન લો એક અહીંયા દેશ છે શ્રીલંકા, બરાબર, માન લો અહીંયા એક દેશ છે ઇન્ડિયા. આ 3 દેશો છે, બરાબર. હવે માન લો કે બધી જગ્યાએ 1 કિલોગ્રામ ચા છે, એ ખાંડ છે કે જે બી લેવું હોય તો એનો 100 રૂપિયા બરાબર 1 કિલોગ્રામ એનો ભાવ ચાલે છે. 100 રૂપિયા બરાબર 1 કિલોગ્રામ. તો ટૂંકમાં સમજો 100 રૂપિયાનો 1 કિલોગ્રામ એનો મતલબ 1000 ગ્રામ થયું. કેટલું થયું? 1000 ગ્રામ. હવે દેખો કે જ્યારે બધી જગ્યાએ આ જ ભાવ છે, સેમ આ જ ભાવ છે, અને જો માર્કેટમાં રેટ ચાલે છે $1.50. હવે અચાનક $1 થઈ ગયા $60. $1.50 ની જગ્યાએ કેટલા થઈ ગયા? $60. ધ્યાનથી સાંભળજો, $1.50 ની જગ્યાએ કેટલા થઈ ગયા? $60. હવે આ વ્યક્તિ પાસે ડોલર હશે, આ વ્યક્તિ પાસે ડોલર હશે, આ વ્યક્તિ પાસે ડોલર હશે. સાંભળવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા આ વ્યક્તિ અહીંયા પણ જઈ શકતો હતો, આ વ્યક્તિ અહીંયા પણ જઈ શકતો હતો, આ વ્યક્તિ અહીંયા પણ જઈ શકતો હતો. પણ મજાની વાત તો એ છે કે જ્યારે $1.50 હશે ત્યારે ઇન્ડિયામાંથી બી માણસ 500 ગ્રામ ચા ખરીદી શકતો હતો, શ્રીલંકામાંથી પણ માણસ 500 ગ્રામ ચા ખરીદી શકતો હતો અને ચાઇનામાંથી પણ માણસ 500 ગ્રામ ચા ખરીદી શકતો હતો. ઓકે, હે ને? કારણ કે તમે જાણો છો કે $50 $1 એનો મતલબ એ $1 અહીંયા આપતો તો બી 500 ગ્રામ, $1 અહીંયા તો બી 500 ગ્રામ, તો પણ 500 ગ્રામ. પણ આ બહારનો જે વ્યક્તિ છે, જે ડોલર લઈને ઊભો છે, એ અહીંયા આ દેશોની અંદર થી ઇમ્પોર્ટ કરે છે અને આ લોકો શું કરે છે? એક્સપોર્ટ કરે છે. હવે દેખો, અચાનક ઇન્ડિયાની અંદર આટલો બધો ડિફરન્સ ના હોય, થોડો માઇનોર ડિફરન્સ હોય, પણ સમજાવવા માટે કહું છું. હમણાં તો $1 82, 85, 84, 80 એવી રીતે ચાલતા હોય છે ને. હા, પણ આનાથી તમને જલ્દી ખબર પડે. હવે તમે વિચારો, $1.50 ની જગ્યાએ જો $1.60 થઈ જાય તો તમે જ વિચારો, આ માણસ હમણાં ભાવ તો શું ચાલી રહ્યો બેટા? 100 રૂપિયાનું 1000 ગ્રામ ને, બરાબર. તો $50 કેટલું મળતું બેટા? બોલો, $50 કેટલું મળતું? 500 ગ્રામ, બરાબર. એનો મતલબ આ માણસ $1 આપતો તો $500 ગ્રામ ચા ખરીદી શકતો હતો. પણ હવે તમે દેખો, $1 કેટલા રૂપિયા થઈ ગયા? એનો મતલબ આ ચલણ 50 થી કેટલું થઈ ગયું? 60, બરાબર. $1 કેટલું થઈ ગયું? 50 થી 60. હવે તમારે ધ્યાનથી વિચારવાનું છે, આ માણસ એક સમય પર $1 આલીને 500 ગ્રામ ચા ખરીદી શકતો હતો કે નહીં? ભાવમાં કોઈ ફેરફાર થયો નથી કે નહીં, બરાબર. તો આ જ વ્યક્તિ $1.60, એનો મતલબ હવે 600 ગ્રામ ચા ખરીદી શકશે કે નહીં? એમ કહું, ખ્યાલ આવે છે? આ વ્યક્તિ હવે કેટલી ખરીદી શકશે? 600 ગ્રામ, બરાબર. આને તો એની રીતે પૈસા મળે જ છે બેટા, બરાબર. પણ હવે શું થશે ખબર? જો આપણો રૂપી વીક થયો, આપણો રૂપી કેવો થયો? વીક થયો, બરાબર. આપણું ચલણ બીજા ચલણની સામે કેવું થયું? વીક થયું. તો આ બી કસ્ટમર અહીં આવી જશે, આ બી કસ્ટમર અહીં આવશે ને આ બી કસ્ટમર અહીં આવશે કે નહીં? કારણ કે કેમ આ ભાઈ $1 ચાઇનાથી 500 ગ્રામ ચા લેશે? કેમ આ ભાઈ $1 500 ગ્રામ ચા અહીંથી લેશે? બરાબર. આ સીધો ક્યાં આવી જશે બેટા? 600 ગ્રામ ચા મળતી હશે, ક્વોન્ટિટી વધારે મળતી હશે તો વ્યક્તિ અહીંયા આવી જશે કે નહીં? પણ શામાં ફેરફાર થયો છે બેટા? શામાં ફેરફાર થયો છે? એક્સચેન્જ રેટમાં. ઇન્ફ્લેશનમાં કોઈ ફેરફાર થયો નથી. એનો મતલબ એક પ્રી કન્ડિશન છે, જો ઇન્ફ્લેશનમાં ફેરફાર નહીં થાય તો આપણું ચલણ જો વીક બને તો એક્સપોર્ટરને મજા છે. કારણ કે ઇન્ટરનેશનલ લેવલે જે બી નિર્યાત કરતા હશે વ્યક્તિ, એને ભારતની વસ્તુ કેવી લાગશે? વૈશ્વિક લેવલે સસ્તી લાગશે. ઓકે, હવે સમજવાનો પ્રયત્ન કરજો. જોજો,
હવે માન લો કે કદાચ મોન્સૂન ખરાબ થયું કે દેશની અંદર બીજી કોઈ સિચ્યુએશન એવી થઈ તો ચાની સપ્લાય ઓછી થઈ ગઈ. અચાનક ચાનો ભાવ થઈ ગયો 140 રૂપિયા 1 કિલોગ્રામ. ચાનો ભાવ કેટલો થઈ ગયો બેટા? બરાબર. અને એક્સચેન્જ રેટ કેટલો બદલાઈ ગયો? 50/60. મોંઘવારી છે. હવે દેખજો. અચ્છા સાહેબ, એનો મતલબ હવે 1 કિલોગ્રામના, એનો મતલબ 1000 ગ્રામના કેટલા થયા બેટા? જલ્દી બોલજો. 1000 ગ્રામના 140 રૂપિયા થયા. એનો મતલબ 500 ગ્રામના કેટલા થયા? જલ્દી બોલો. 70 રૂપિયા થયા કે નહીં? બોલો. હવે પણ $1 કેટલા છે? 60. હવે આ માણસ, હવે જો $1 60 છે, આ માણસ 60 આલશે તો બી એને 500 ગ્રામ ચા નથી મળવાની કે નહીં? સમજણ પડે છે? કારણ કે હવે એને ડોલરથી વધારે રકમ આલશે તો એને 500 ગ્રામ ચા મળવાની કે નહીં? કારણ કે ચાનો ગ્રામ 500 ગ્રામનો ભાવ કેટલો થઈ ગયો છે? 70 રૂપિયા. તો આ માણસ હવે ઇન્ડિયામાંથી નહીં ઇન્ડિયામાંથી આયાત નહીં કરશે. કેમ? કારણ કે કઈ તરફ જતો રહેશે? હસવાની વાત નથી, ધ્યાન રાખો. આ માણસ હવે કઈ તરફ જતો રહેશે? બોલો. અહીંયા જ 500 ગ્રામ મળી રહ્યું કે નહીં? આ જ $1 એને અહીં કેટલું મળી રહ્યું? આ જ $1 એને કેટલું મળી રહ્યું? 500 ગ્રામ. એનો મતલબ સમજો બેટા, મોંઘવારીમાં કેટલો ફરક પડ્યો બેટા. દેખ લો, મોંઘવારીમાં કેટલો ફરક પડ્યો. 100ના 140 થયા કે નહીં? તો 100 પર જો 40 રૂપિયા વધે તો 100 એ કેટલું? 40% ડિફરન્સ છે કે નહીં? મોંઘવારીમાં 40% ડિફરન્સ છે તો એક્સચેન્જ રેટમાં 50 પર 10 તો 100 એ કેટલું? બરાબર. તો 20% ડિફરન્સ છે કે નહીં? તો તમે જ વિચારો, જો એક્સચેન્જ રેટમાં 20% ડિફરન્સ હોય અને મોંઘવારીમાં 40% ડિફરન્સ હોય તો ભારતની વસ્તુ ઇન્ટરનેશનલ લેવલે લોકોને કેવી લાગશે બેટા? મોંઘી લાગશે કે નહીં? તો પછી આ અહીંના કસ્ટમરો આ તરફ જતા રહેશે કે નહીં? એમ કહો. ખ્યાલ આવે છે બેટા? આમ એટલે એટલું યાદ રાખો કે જ્યારે ભારતનું ચલણ વીક થાય તો એક્સપોર્ટરને મજા આવે, પણ ઇન્ફ્લેશન હોવું જોઈએ નહીં. આ કન્ડિશન ખબર પડી. બીજી એક વસ્તુ વિચારો. દેખ લો બેટા, માન લો કે હું $500 મારે વિદેશથી એક વસ્તુ આયાત કરવી છે. કેટલા ડોલરમાં? $500 એક વિદેશથી એક વસ્તુ આયાત કરવાની છે. બરાબર. $1 50 રૂપિયા હતા. $1 કેટલા થઈ ગયા? 70 રૂપિયા. $1 50 કેટલા થઈ ગયા? 70. એનો મતલબ સાંભળજો બેટા, $1 50, $1 70. તમે મને એમ કહો, હું માન લો લેપટોપ લાવું છું. શું લાવું છું બેટા? લેપટોપ. મારે કેટલા આલવાના છે? $500 ને? સારું, ચાલો તમે જ કહેજો બેટા. $1 50 રૂપિયા હશે તો મારે કેટલા આલવાના? બોલો. $1 50 રૂપિયા હશે તો હું $500 લેખે કેટલા આપીશ? બોલો. 25,000 રૂપિયા આપીશ. હા કે ના? બોલો. ઓકે. પણ 70 રૂપિયા હશે તો કેટલા આલીશ? શું વિચાર્યું બેટા તમે? તમે જ દેખો, જ્યારે $1 50 હતા ત્યારે મારે કેટલા આલવા પડતા હતા? અને $1 70 થયા મારે કેટલા આલવા પડે છે? તમે જ વિચારો. એનો મતલબ ચલણ જો વીક થાય તો જે ભારતનો નાગરિક ઇમ્પોર્ટ કરશે એને પહેલા કરતા 10,000 રૂપિયા વધારે આલવા પડ્યા કે નહીં? વસ્તુનો ભાવ તો બહાર $500 જ છે. વસ્તુનો ભાવ બહાર તો $500 જ છે. સમજો છો? વસ્તુનો ભાવ બહાર તો કેટલો છે બેટા? $500 જ છે. પણ મારે કેટલો આલવો પડ્યો? દેખ લો, 10,000 વધારે આપવું પડ્યું કે નહીં? તો ત્યાંથી તમે શું શીખ્યા બેટા? હવે તો આટલું દિમાગમાં ફિટ થઈ જ જવું જોઈએ. જો હવે તો દિમાગમાં આટલું ફિટ થઈ જ જવું જોઈએ. શું થઈ જવું જોઈએ? કે જ્યારે ભારતીય ચલણ વીક બને, બરાબર, ભારતીય ચલણ વીક બને તો કોણ ખુશ બેટા? એક્સપોર્ટર. અને કોણ નાખુશ બેટા? ઇમ્પોર્ટર. આટલું જો હવે દિમાગમાં નહીં ઉતરે તો જય રામજી કે બેટા. પણ સેમ એનથી ઉલટી કન્ડિશન, જો $1 70 રૂપિયા હતા એની જગ્યાએ $1 જો 50 રૂપિયા થઈ જાય તો તરત તમે શું બોલશો બેટા? રૂપિયો સ્ટ્રોંગ થયો કે નહીં? અને રૂપિયો સ્ટ્રોંગ થયો તો બેટા એક્સપોર્ટર ખુશ નહીં હશે કે નહીં? એમ કહો. બરાબર. અને ઇમ્પોર્ટર ખુશ હશે. કેમ? કારણ કે એને 35,000ની જગ્યાએ કેટલા આલવાના બેટા? 25,000. ખ્યાલ આવ્યો? દેખ લો. તો જ્યારે રૂપિયો વીક થાય અને સ્ટ્રોંગ થાય તો ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ખબર પડી ગઈ. બરાબર. અને રૂપિયો વીક થાય એ ઘડી વિદેશના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણને ખબર પડી ગઈ કે શું થશે. બરાબર. તો તમે જ વસ્તુ વિચારજો બેટા. હવે દેખો, આ બધું સમજ્યા બાદ હું કેમ આવું સમજાવું છું એ તમને હું કહું છું. દેખજો બેટા, હવે એક વસ્તુ વિચારો કે સાહેબ શું ભારત એક જ દેશ જોડે વેપાર કરે છે? શું ભારત એક જ દેશ જોડે વેપાર કરે છે? ના સાહેબ, બધા દેશોની ક્વોન્ટિટી અલગ અલગ હોય છે.
બધા દેશો જોડે આપણી ક્વોન્ટિટી અલગ અલગ હોય. કોઈ દેશ જોડે આપણો ટ્રેડનો જથ્થો વધારે હોય તો કોઈ દેશ જોડે આપણો ટ્રેડનો જથ્થો ઓછો હોય. તો શું સાહેબ, હમણાં $1 ₹80 ચાલે છે તો આપણે એમ કહી દઈએ કે એક સમય પર સાહેબ $1 ₹70 હતા, આજે $1 ₹80 થઈ ગયા. ભારતીય ચલણ કેટલું વીક થઈ ગયું. એનો મતલબ સાહેબ આપણી ઇમ્પોર્ટ વધારે છે, એક્સપોર્ટ ઓછી છે. બરાબર સાહેબ, આપણો તો રૂપિયો ખાડે જઈ રહ્યો છે એવું ના કહી શકાય. કેમ? કારણ કે આપણે દેખવું પડે કે ભારત કોઈ એક દેશ જોડે કે ખાલી ડોલરમાં જ વેપાર કરતો નથી, ઘણા બધા દેશો જોડે વેપાર કરે છે. હવે સમજો બેટા, તો દેખો એના માટેનો જે આપણો પોઈન્ટ છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. દેખો $1 બેટા, $1 ₹4 એની જગ્યાએ $1 થઈ ગયા ₹5. આ ઉદાહરણ ધ્યાનથી સમજજો. $1 ₹4 એની જગ્યાએ $1 કેટલા થઈ ગયા બોલો? ₹5. બરાબર, $1 ₹4 અને $1 કેટલા થઈ ગયા? ₹5. મને એમ કહો બેટા, $1 બરાબર $1/4 કહેવાય કે નહીં? અહીંયા $1 બરાબર $1/5 કહેવાય કે નહીં? જલ્દી બોલજો. ઓકે, સમજવાનો પ્રયત્ન કરો બેટા, તમારે જાતે વિચારજો, તમારે જાતે વિચારજો. 4 થી 5 થાય, સસ્તું કહેવાય કે નહીં? સસ્તું કહેવાય ને બેટા? 4 થી 5 થયું નો મતલબ આપણું ચલણ કેવું છે? સસ્તું, વીક છે. બરાબર, આમ 4 થી 5 થયું. હવે સાંભળો, જોજો બેટા, એ રેડી. 1/4 એટલે શું લખાય બેટા? $0.25. શું લખાય બેટા? $0.20. સમજો, હું 5 થી 4 જાઉં બેટા, હું 4 થી 5 આવું, તમે જ મને કહેજો, જ્યારે હું 4 થી 5 ગયો, જ્યારે હું 4 થી 5 ગયો, તમે કઈ વસ્તુ નોટ કરી રહ્યા બેટા? જ્યારે હું 4 થી 5 ગયો એનો મતલબ મારો એક્સચેન્જ રેટ વધ્યો. મારો એક્સચેન્જ રેટ તો ડોલરની સાપેક્ષ બેટા દેખ લો, 0.25 મોટું કહે કે 0.20? રૂપિયો તો મારો એક જ છે કે નહીં? દેખ લો, એનો મતલબ સાહેબ દેખ લો, ધ્યાનથી સાંભળજો બેટા, જ્યારે એક્સચેન્જ રેટ વધે, જ્યારે એક્સચેન્જ રેટ વધે, બરાબર, તો અહીંયા તમે ડોલર સામે ડોલરની વેલ્યુ ઘટે કે નહીં બેટા? એમ દેખ લો, તો આ તમારો એક્સચેન્જ રેટ છે કે નહીં બેટા? બરાબર, અને આ તમારું ચલણ એટલે મતલબ આપણું ઇન્ડિયન કરન્સી, આ ફોરેન કરન્સી. એક સમય પર ઇન્ડિયન કરન્સી $0.25 જેટલી વેલ્યુ હતી કે નહીં? આજે એક આપણા ચલણની વેલ્યુ $0.20 છે કે નહીં? તો તમે જ મને કહો બેટા, આ વધ્યું તો આ ઘટ્યું કે નહીં? સમજણ પડે છે બેટા? એમ કહું, દેખ લો, આ તો એક્સચેન્જ રેટ છે કે નહીં બોલો? એનો મતલબ એક્સચેન્જ રેટ 4 થી 5 થયો. એક્સચેન્જ રેટ 4 થી 5 થયો. તો જે દેશ જોડે તમે વેપાર કરો છો, જે દેશ જોડે તમે વેપાર કરો છો એની જોડે ઇફેક્ટિવ અસર કેવી છે? ઇફેક્ટિવ અસર ઓછી થઈ કે નહીં? એમ કહું, ખ્યાલ આવે છે બેટા? ફરી એકવાર બોલું છું, તમે વિચારો બેટા, એક સમય પર $1 $0.25 બરાબર હતો. આજે $1 કોની બરાબર છે બેટા? $0.20 બરાબર. ધ્યાનથી સાંભળો, $1 કોની બરાબર હતો? આજે $1 કોની બરાબર થયો? તો તેનાથી તમે શું સાબિત કરી રહ્યા? કે હું એક સમય પર $0.25 જેટલી ક્વોન્ટિટી $1 કિંમત પર હતી, આજ ઘટી ગઈ કિંમત. કોની કિંમત ઘટી બેટા? ડોલરની. એનો મતલબ મારો ઇફેક્ટિવ રેટ એની પાસે કેવો પડ્યો? બરાબર, આ વધવાથી આ ઘટ્યું કે નહીં બેટા? એમ કહો, ખ્યાલ આવે છે? આમ એનો મતલબ એક સમય પર મારો રૂપિયો 0.25, એક સમય પર મારો રૂપિયો $0.25 બરાબર હતો. આજે મારો રૂપિયો કેવો થઈ ગયો બેટા? 0.20 બરાબર. ખ્યાલ આવ્યો? આમ તો તમે જ મને કહો બેટા, આ વધારે કહેવાય કે આ વધારે કહેવાય? તો આ કહેવાય કે નહીં? એનો મતલબ જો એક્સચેન્જ રેટ વધે બેટા, એક્સચેન્જ રેટ વધે તો એ સાથેનો ટ્રેડ આપણો કેવો થાય બેટા? ઘટે. સમજણ પડે છે? તો તમે જ કહો બેટા, ચાલો એ દેખજો બેટા, આ વધ્યું 4 થી 5 થયું બેટા, 4 થી 5 થયું. તો આપણે શું કીધું? ઇન્ડિયન રૂપી વીક છે કે નહીં? ઇન્ડિયન રૂપી વીક છે ને, તો એનો મતલબ એવો જ થયો ને બેટા, 0.25 થી ડોલર સામે $1 કિંમત તમે કાઢો. તો અહીંયા તમે શું શીખી રહ્યા બેટા? અહીંયા તમે એમ શીખી રહ્યા કે સાહેબ મને એટલી જરૂર ખબર પડી ગઈ કે જે મારો નોમિનલ એક્સચેન્જ રેટ હશે કે નહીં, જે મારો નોમિનલ એક્સચેન્જ રેટ હશે નીર, અને આ નીર કોઈ એક દેશ જોડે તો હશે નહીં. નીર, હવે આ નીર પર હું જાઉં એની પહેલા આ તમારા દિમાગમાં ઉતર્યું બેટા, આને વ્યસ્ત પ્રમાણ હોય એમ બોલો? આને વ્યસ્ત પ્રમાણ હોય કે નહીં? મારો રૂપિયાની સામે જ આની તાકાત માપી પી એની મેં, તો આને વ્યસ્ત પ્રમાણ છે કે નહીં બેટા? એમ કહું, બરાબર. તો તમને એટલું યાદ રહી ગયું, એક્સચેન્જ રેટ વધે બરાબર તો જે બી કરન્સી હશે એ ઘટે કે નહીં બેટા? એમ કહું. અને એક્સચેન્જ રેટ વધે તો કરન્સી ઘટે. વ્યસ્ત પ્રમાણ છે કે નહીં? એમ કહું. ઓકે, હવે અહીં દેખજો બેટા,
ચાલો, તો શું ભારત તો કોઈ ડોલર હાથે વેપાર કરતો નથી બેટા? ડોલર છે, પાઉન્ડ છે, યેન છે, રેનબિમ્બી છે, આ બધા જોડે ભારત વેપાર કરે. આવા ટોટલ કેટલા કરન્સી જોડે વેપાર કરે? 36. આ 36 કરન્સી જોડે મારો શું એક્સચેન્જ રેટ છે એમ લખું કે નહીં બેટા? બોલો. આ 36 કરન્સી જોડે મારો શું એક્સચેન્જ રેટ છે લખું. અને એમને મેં કયા, સાંભળજો, ધ્યાનથી સાંભળજો બેટા, આ તમામે તમામ 36 કરન્સી લખી, એ તમામને તમામ સામે મારા રૂપિયાનો એક્સચેન્જ રેટ શું છે એ લખ્યું. મેં લખી દીધું બેટા અહીં. પછી મેં શું લખ્યું કે કોની જોડે વધારે વેપાર કરું છું, કોની જોડે વધારે વેપાર કરું છું, એ અહીં લખ્યું બધું. લખ્યું બોલો 36 નું. એનો મતલબ મેં કોને વધારે જથ્થો આલ્યો? જેની જોડે મારો એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધારે છે ને, એને મેં વધારે ભાર આપ્યો કે નહીં બેટા? એમ કહું, બરાબર? તો ભારિત વેટેજ આપ્યું ને મેં. અને સામે લખ્યું બેટા એક્સચેન્જ રેટ. આ બંનેનો ગુણાકાર કર્યો, ગણ્યું, તો મને ખબર પડી કે એક આંકડો પ્લસ મળે કાં તો માઇનસ મળે. પ્લસ મળે કાં તો માઇનસ. એનો મતલબ આ 36 જ્યારે હું ગણીશ, બરાબર, જ્યારે E1 થી લઈને I સુધી ગણું, બરાબર, તો E ના છેદમાં EI, બરાબર, અને અહીંયા હું વેટેજ આપી દીધું બેટા. જ્યારે હું આને ગણીશ ને, સાંભળજો ધ્યાનથી, આ સૂત્ર યાદ નહીં રહે તો કંઈ નહીં, પણ એટલું વિચાર લો બેટા, એટલું વિચાર લો. જો આ જવાબ તમને, સાંભળજો, જો આ જવાબ તમને પ્લસમાં મળે તો આપણો રૂપિયો સ્ટ્રોંગ છે કે નહીં બેટા? બોલો. જો આ તમને પ્લસમાં મળે તો રૂપિયો કેવો છે? સ્ટ્રોંગ. અને જો આ જવાબ તમને માઇનસમાં મળે તો રૂપિયો કેવો છે? વીક. હવે સાંભળજો બેટા, જો આ જવાબ તમને પ્લસમાં મળે, બરાબર, તો રૂપિયો કેવો છે? સ્ટ્રોંગ. માઇનસ મળે તો રૂપિયો કેવો છે? વીક છે. સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે આ નીર હું મેળવીશ ને બેટા, બરાબર, તો નીર એ 1/, એક્સચેન્જ રેટ લખાય બેટા? બોલો જલ્દી. નીર એ 1/, એક્સચેન્જ રેટ લખાય. સમજો બેટા, એક્સચેન્જ રેટ ઘટ્યો તો નીર શું થશે બેટા? વધશે કે નહીં? આ ઘટ્યો, દેખ લો, એક્સચેન્જ રેટ ઘટ્યો તો નીર વધવાનો કે નહીં બેટા? એમ કહો. કારણ કે આ તો ખાલી ડોલર હાથેનું હતું ને. આવી ટોટલ કેટલી કરન્સીઓ જોડે મળી ગયું આપણને? કેટલી કરન્સી સાથે મળી ગયું? 30. એનો મતલબ જો હું જોઈશ કે એક્સચેન્જ રેટ ઓછો હશે તો નીર વધારે હશે કે નહીં? એનો મતલબ જો નીર નેગેટિવ હશે તો એક્સચેન્જ રેટ વધારે હશે કે નહીં? તો નીર નેગેટિવ ક્યારે હશે? એક્સચેન્જ રેટ વધારે હશે ત્યારે. એક્સચેન્જ રેટ વધારે હોય એનો મતલબ હું? 4 ના કેટલા થાય? 5. એનો મતલબ સસ્તું છે કે નહીં? હજુ બોલું, સાંભળવાનો પ્રયત્ન કરો બેટા. નીર મને આ બધું સૂત્ર બૂત્ર બધું લખવાથી નીર મને કેવું મળે બેટા? માઇનસ. એનો મતલબ ઓછો મળ્યો. નીર ઓછો ક્યારે મળે બેટા? જ્યારે એક્સચેન્જ રેટ વધારે હોય ત્યારે. એક્સચેન્જ રેટ વધારે ક્યારે હોય? જ્યારે મારું ચલણ વીક બને ત્યારે. કેટલાને ખબર પડી બેટા? બોલો. મારું ચલણ 4 થી 5 થાય તો વીક જ કહેવાય કે નહીં બેટા? એમ કહું, બરાબર. પણ દેખ લો, હું આને વ્યસ્ત પ્રમાણ છે કે નહીં? આના પરથી ખબર પડી વ્યસ્ત પ્રમાણ કઈ રીતે? તો તમે બોલો કે દેખો, અહીંયા મારો જવાબ, માન લો આ બધું ગણ્યું અને નીરનો જવાબ માઇનસમાં આવ્યો, એનો મતલબ વીક આવ્યો બેટા, બરાબર. તો આ જો વીક છે એનો મતલબ આ વધારે છે કે નહીં? એક્સચેન્જ રેટ, બરાબર. હવે તમે એક વસ્તુ વિચારજો બેટા, આને તમને નોમિનલ ઇફેક્ટિવ રેટ મળી ગયો. હવે જો માન લો તમને બેટા આ નેગેટિવ -1 કે 0.3 જેવું મળ્યું, ચાલો સમજો. કેમ? કારણ કે તમે ડોલર જોડે તમારું વધારે હશે, કોઈક જોડે તમે સરપ્લસ હશો તો કોઈ જોડે તમે માઇનસમાં હશો બેટા, કોઈ જોડે પ્લસમાં હશો તો કોઈ જોડે માઇનસમાં હશે. તો ભારિત આમ કરીને કાઢશે ત્યારે કોઈ એનું માઇનસવાળાને ગુણશે તો -30 + 15 -12 આમ કરીને જ્યારે ગણશે ને છેદમાં 100 આવું બધું ગણીને છેલ્લે જવાબ લાવશે. હું એ સૂત્રમાં જતો જ નથી અને એની કોઈ આપણે પરીક્ષામાં જરૂર પણ નથી. પણ તમે એટલું તો વિચારો, ભારિત ખર્ચથી વેટેજ એવરેજ કાઢશે. એનું કેવું એવરેજ કાઢશે? વેટેજ એવરેજ કાઢશે. અને એ વેટેજ એવરેજ કાઢવાથી તમને જવાબ મળ્યો કેવો બેટા? જવાબ માન લો પ્લસ બી મળે ને માઇનસ બી મળે. હવે આપણને માઇનસ કેમ મળશે બેટા? કારણ કે ડોલર જોડે તો આપણો એક્સચેન્જ રેટ ઘટી રહ્યો કે નહીં, અને ડોલરને આપણે આમાં વેટેજ કેવું આલ્યું? વધારે. તો આપણો જવાબ થોડો માઇનસ ગયો. જેટલો અહીં માઇનસ દેખાતો તો એટલો નથી. એકલા ડોલર જોડે જેટલો માઇનસમાં છે ને એટલો નહીં. કેમ? કારણ કે બીજી 36 કરન્સીઓ બી તો એડ થઈ કે નહીં? તો અહીંયા તમે થોડાક માઇનસ આવ્યા. હવે તમે જાતે જ વિચારો, આ ઘટ્યું એનો મતલબ આ વધ્યું કે નહીં બેટા? આ વધ્યું એનો મતલબ એક્સચેન્જ રેટ વધ્યો એનો મતલબ ચલણ નબળું બન્યું કે નહીં બેટા? અને તમે જ વિચારો બેટા, ચલણ વીક હશે તો એક્સપોર્ટરને મજા છે કે નહીં? એનો મતલબ તમે બોલી શકો બેટા કે જ્યારે નીરનું મૂલ્ય, નોમિનલ ઇફેક્ટિવ રેટ, જ્યારે નીરનું મૂલ્ય ઋણાત્મક હશે, બરાબર, ઋણાત્મક હશે ત્યારે આપણે એક્સપોર્ટરને મજા છે કે નહીં બેટા? હવે સાંભળજો બેટા, મજાની વાત તો અહીં છે. પણ સાહેબ હમણાં તો તમે એવું કીધું હતું કે જો મોંઘવારી હોય અને ચલણ વીક હોય, ધ્યાનથી સાંભળજો, જો મોંઘવારી હોય અને ચલણ વીક હોય, બરાબર, તો
કસ્ટમરો બીજે તરફ ખેંચાઈ જાય કે નહીં? તો સાહેબ નીર તો સાચું આપણો રિપોર્ટ નહીં આપી શકે કે નહીં એમ કહો? હા, એટલી ખબર પડી જાય કે વૈશ્વિક લેવલે આપણો ભારતના ચલણનો નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ કેટલો છે એ તો ખબર પડી જાય 36 ચલણ જોડે. પણ સાહેબ ઓરિજિનલ ખબર તો નહીં પડે કે ખરેખર અહીંથી લોકો એક્સપોર્ટ કરશે કે નહીં કરશે. તો એના સારું આપણે શું ખોલવું પડે બેટા? રીર. શું ખોલવું પડે બોલો? રીર. અને આ રીર એટલે બીજું કંઈ નહીં બેટા. રીરને બી તો સંબંધ એક્સચેન્જ રેટ જોડે કેવો હોય બેટા? બોલો, વ્યસ્ત પ્રમાણ. એક્સચેન્જ રેટ જોડે તો એને બી કેવો હે? વ્યસ્ત પ્રમાણ. પણ મજાની વાત અહીં છે બેટા, ઉપર હશે દેખ લો આપણી મોંઘવારી અને અહીંયા જેની સાપેક્ષ મોંઘવારી, બરાબર, જે તે દેશની મોંઘવારી. તો તમે જ વિચારો બેટા, અહીંયા નવું શું એડ થઈ ગયું? રીરમાં નવું શું એડ થઈ ગયું? દેખ લો, રીર બરાબર 1/છેદમાં એક્સચેન્જ રેટ તો લખાશે જ, બરાબર. જેવો નીરનો સંબંધ છે એવો જ રીરનો રહેવાનો એક્સચેન્જ રેટ જોડે. પણ અહીં એડ શું થયું બેટા? બરાબર, આપણી મોંઘવારી, ઇન્ડિયાની મોંઘવારી, બરાબર. અને કોની સામે મોંઘવારી બેટા? દેખ લો, જે તે ચલણની સામે મોંઘવારી, બરાબર. ફોરેન કરન્સી, બરાબર. ફોરેન કરન્સી જે હશે એ દેશની, એ રાષ્ટ્રની, બરાબર, એ દેશની મોંઘવારી. ઓકે, હવે આવા ટોટલ કેટલા દેશોની કાઢે બેટા? અહીંયા સૂત્ર પ્રમાણે 36. અને જો આ આંકડો દેખ લો બેટા, ઈ દેશમાં મોંઘવારી ને આપણા દેશમાં મોંઘવારી. જો મારા છોકરાઓ ધ્યાનથી સાંભળજો, જલ્દી કમોન. જો આ દેશમાં મોંઘવારી 2 હોય અને ભારતમાં મોંઘવારી 4 હોય, અને ઉડાવો તો કેટલું થાય બેટા? 2. એનો મતલબ આપણે ત્યાં મોંઘવારી વધારે છે, ત્યાં મોંઘવારી ઓછી છે, બરાબર. તો તમે જ વિચારો બેટા. હવે સાંભળજો, નીરને પણ એક્સચેન્જ રેટ જોડે વ્યસ્ત પ્રમાણ છે ને, પણ રીરમાં બેટા ઇન્ફ્લેશન આવી ગયું કે નહીં? અને જો મોંઘવારી તમારે ત્યાં વધારે હશે તો મોંઘવારી તો બેટા આના સમપ્રમાણમાં હોય કે નહીં એમ કહો? મોંઘવારી તો આ 36 ચલણો સાથે તમે માપશો અને એ જો સમપ્રમાણમાં નીકળી તો પછી આ વધે તો આ વધે ને આ વધે તો આ વધે કે નહીં બેટા એમ કહો? બરાબર. તો રીરમાં એક્સ્ટ્રા શું આવી ગયું બેટા? ઇન્ફ્લેશન. હવે તમે વિચારજો બેટા, એ રેડી હો. ચાલો હવે માન લો કે દેખજો, જો આ જવાબ તમને બેટા પ્લસ મળ્યો, જો આ જવાબ તમને કેવો મળ્યો બેટા? બોલો, પ્લસ મળ્યો. શું સાબિત કરશો બેટા? રૂપિયો સ્ટ્રોંગ. રૂપિયો સ્ટ્રોંગ. માઇનસ મળ્યો, વીક. હવે તમારે જાતે વિચારો બેટા, આપણી મોંઘવારી બીજા દેશ કરતાં વધારે હશે તો આ પ્લસમાં જ આવશે ને બેટા. અને આ પ્લસમાં આવશે તો રીર પ્લસમાં છે, એનો મતલબ રૂપી સ્ટ્રોંગ છે કે નહીં? આનો જવાબ સૌથી ઉપર જ રહેવાનો કે નહીં બેટા? બરાબર. તો આ કેવો થવાનો બેટા? સ્ટ્રોંગ થવાનો. હવે તમે દેખ લો બેટા, નીર ઓરિજિનલ રૂપ આલે કે રીર? રીર. સમજ્યા બેટા? રીર જે છે ને, રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ. સમજો બેટા, કોઈ આ રીતે નહીં સમજાવું, ચોખ્ખું કહું. આ તો હું કઈ રીતે સમજાવું છું, કારણ કે સાયન્સની અંદર સંકલન વિકલન પરથી આ લોકો આવા સિગ્માના સૂત્રો લખે ને બેટા, બરાબર, આવે છે ને સાયન્સમાં, બરાબર. આમ સંકલન વિકલનના સૂત્રો છે ને, અહીંયા સિગ્મા હિગ્મા, એ હું શીખવાડવા જાઉં તો હમણાં તમારું માથું ચડી જતું. પણ મેં તમને ડાયરેક્ટ કહી દીધું કે વ્યસ્ત પ્રમાણ હોય બેટા તો એક વધે તો એક ઘટે, બરાબર. આમ હા, પણ સાહેબ એક કામ કરીએ, આપણું ઇન્ફ્લેશન 2 છે અને અહીંનું ઇન્ફ્લેશન 4 છે, તો બેટા 1/2 તો 0.5 જ એડ થશે કે નહીં બેટા એમ કહો? પણ આવું એક દેશ જોડેનું ઇન્ફ્લેશન થોડી છે, આવા કેટલા દેશો જોડેનું બેટા 36 કરન્સીઓ જોડે હશે કે નહીં? અને બધાનો જવાબ આવશે તો આ પ્લસ નેગેટિવ પરથી ખબર પડી જશે કે નહીં બેટા એમ કહો? બરાબર. તો ખરેખર બેટા બંને એકમો, બંને જે સૂચકો છે એ તમને શું બતાવશે? વૈશ્વિક લેવલે ભારતનો વેપાર કેવો છે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં. અને ખબર પડી જશે કે આપણી એક્સપોર્ટ વધારે છે કે ઇમ્પોર્ટ વધારે છે, બરાબર. આના પરથી ખ્યાલ આવી જાય બેટા, બરાબર. તો આજનો મારો જે પોઈન્ટ હતો કયો હતો બેટા? નીર અને રીર, બરાબર. એના પરથી તમને સવાલો પૂછે તો આવડવા જોઈએ બેટા, બરાબર. તમે એમ કહો બેટા, નીર અને રીર વચ્ચે ખાઈ હોઈ શકે કે નહીં? હોય, કેમ ના હોય? કેમ? કારણ કે એકમાં શું એડ થઈ ગયું બેટા? ઇન્ફ્લેશન. એકમાં શું એડ થઈ ગયું? ઇન્ફ્લેશન. અને એકમાં એડ થયું નથી, આમ, બરાબર. પણ બંનેને એક્સચેન્જ રેટ જોડે કેવો સંબંધ છે બેટા? વ્યસ્ત, બરાબર. આમ તો કઈ રીતે તમારે કેવો વિચારવાનું કે 5 થી 4 ગયા તો ઘટ્યા, તો ત્યાં ડોલરનું મૂલ્ય વધી ગયું કે નહીં એમ? એ ચલણ સાથે તો એવું એટલું ખાલી આપણે ડોલર જોડે માપ્યું, એવા ટોટલ કેટલા ચલણ જોડે માપાય? 36 ચલણ, બરાબર. એટલું જ છે બેટા. જય હિન્દ. કમ્પ્લીટ.